તો નડિયાદમાં પાલિકાના વાહનમાં બેદરકારીની સવારી જોવા મળી। ત્યારે પાલિકાના ડ્રેનેજ વિભાગના વાહનમાં બેદરકાર સવારી સામે આવી છે, જેમાં વાહન પાછળ લટકીને શાળાએ જતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે ડ્રાઈવર પાસેથી પણ ઉડાવ જવાબ સાંભળવા મળ્યો। ત્યારે બાળકો ક્યારે વાહન પર ચડ્યા તેનો ખ્યાલ નથી તેમ ડ્રાઈવરે જણાવ્યું હતું। ત્યારે કેબિનમાં મારા બાળકો બેઠા હતા તેમ ડ્રાઈવરે જવાબ આપ્યો હતો। ત્યારે બાળકો ક્યારે પાછળ લટકી ગયા તેનો મને ખ્યાલ જ નથી તેમ ડ્રાઈવરે જવાબ આપ્યો। ત્યારે પાલિકા ચીફ ઓફિસરે પણ ટૂંકોને ટચ જવાબ આપીને હાથ અદ્ધર કરી દીધા હતા। તો મહત્વના સમાચાર કહી શકાય, નડિયાદમાં પાલિકાના વાહનમાં બેદરકારીની સવારી સામે આવી, જેમાં પાલિકાના ડ્રેનેજ વિભાગના વાહનમાં બેદરકાર સવારી જોવા મળી। ત્યારે વાહન પાછળ લટકીને શાળાએ જતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે ડ્રાઈવર પાસેથી પણ ઉડાવ જવાબ સાંભળવા મળ્યો। ત્યારે બાળકો ક્યારે વાહન પર ચડ્યા તેનો ખ્યાલ જ નથી તેમ ડ્રાઈવરે જણાવ્યું। ત્યારે ડ્રાઈવરે એવું પણ કહ્યું કે કેબિનમાં મારા બાળકો બેઠા હતા, ત્યારે પાછળ બાળકો ક્યારે લટકી ગયા તેનો મને ખ્યાલ જ રહ્યો નથી। ત્યારે પાલિકા ચીફ ઓફિસરે પણ ટૂંકોને ટચ જવાબ આપીને હાથને અદ્ધર કરી દીધા હતા। નગરપાલિકાના જે વાહનની અંદર આ પ્રકારે બાળકોને પાછળ લટકાવવામાં આવેલા હતા, તેના ડ્રાઈવરને અમે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરેલ છે અને તેમને તાકીદ કરેલ છે કે આ પ્રકારની કોઈ પણ ઘટના કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લઈ શકાય। અને દરેક ડ્રાઈવરો નગરપાલિકાના છે કે બીજા કોઈ પણ વાહન, એમને તો એટલી સમજ હોવી જ જોઈએ કે બાળકોને આ રીતે પાછળ ન ઊભા રખાય અને આ ખૂબ જ મોટી ગંભીર બેદરકારી કહેવાય। તો એ બાબતે દરેક ડ્રાઈવરને અમે તાકીદ કરીએ છીએ।